શરૂઆતના 1-2 વર્ષ આવી સ્ટાઇલ મારવી ગમે, પછી 3-4 વર્ષે જ્યારે તમારો દીકરો તમારી એ ખબર પૂછવા ન આવે ને, ત્યારે સ્ટાઇલની બધી જવા નીકળી જાય. પછી ખાલી ડોલર આવે અને સ્ક્રીન ઉપર ચહેરો દેખાય થોડીક વાર, અને એમાંય 4 વખત આપણું ઇન્ટરનેટ આપણને ગોળ 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 ફેરવે. ત્યારે આપણને ખબર પડે કે આની સાથે જોડાયેલા રાખ્યા હોત ને તો મારી સાથે જોડાયેલા રહેત. વૃક્ષ હોય ને એને ગમે એટલું તમારે મોટું કરવું હોય ને, એની પૂર્વ શરત એ છે કે એના મૂળિયા ઊંડા જવા જોઈએ, તો વૃક્ષ ઊંચું જાય. ઊંચું જવાની એક જ શરત, જેટલા ઊંચા જાઓ એટલા તમારે ઊંડે જવું પડશે. રૂટ. અને જે વૃક્ષે પોતાની જમીન સાથે નાતો તોડી દીધો, એ જમીન ફળ આપવાનું બંધ કરી દેશે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમદી સુકાઈ જ જવાનું છે. બીજું કે અત્યારે તમે બધા ભેગા થયા છો, દર 10 વર્ષે કે 5 વર્ષે તમે જે ભેગા થતા હો, સમય ક્યારેય કોઈનો એક સરખો ન હોય. આજે જે મેઇન દાતા છે, આવતા દિવસોમાં કોઈક પરિસ્થિતિના કારણે ઓછા વધતે ઓછે નાના મોટા જીવનના ફેરફારો આવે. અને હું તો હંમેશા કહેતી હોઉં છું કે કુદરત બધાને એક ચાન્સ આપે. ટાણાની રાહ હોય, તમે નદી કે તળાવના કિનારે હો ને, તો ચાલતી ઠંડકના કારણે, અત્યારે ગરમી છે એટલે કીડીઓ છે ને એ કોરે કોરે હાલે, ટાઢક મળે એટલે. ટાઢકના લોભે કાળી કીડીઓ કે લાલ કીડીઓ એ તળાવના કિનારે કિનારે હાલે, અને સહેજ ભૂલ પડે અને કીડી જો અંદર તળાવમાં જાય તો માછલી તરત એ કીડીને ખાઈ જાય. સમય માછલી નહોતો, પણ જેવો દુષ્કાળ પડ્યો માછલી ત્યાં તરફડે મળે, એ જ બધી કીડીઓ છે માછલીને ખાઈ જાય. સમય બદલાય, ચક્રો બદલાય એટલે કોણ કોનું શિકાર બદલાય છે ને કે આ જગતમાં ખબર ન પડે. ક્યારેય એવું ન કયો તળાવ સુકાઈ ગયું એવું ક્યારેય ન કયો, વૃક્ષ સુકાઈ ગયું એવું ક્યારેય ન કયો. કારણ કે એકાદ ઝાપટું આવશે ને, ક્ષણવાર આવું કમોસમી માવઠું આવશે ને, એ ગમે એવા સૂકા વૃક્ષને લીલું કરી નાખશે. એકાદ પાણી, ક્યારેય તળાવ છે ને એ પાણી પાસે ન જાય, પાણી છે તળાવ પાસે આવે. એકાદ સરસ મજાનો વરસાદ આવશે ને તો પાણી ઢળાઈને તળાવ તરફ આવશે. એવી જ રીતે કોઈક મોટું કુટુંબ હોય, કોઈ પણ વ્યક્તિનું મોટું નામ હોય, સંપત્તિ ઓછી વધતી થઈ જાય ને તો એના આધારે નહીં, એનામાં સંસ્કાર કેટલા છે ને એના આધારે એનું મૂલ્યાંકન કરજો. કારણ કે સંપત્તિ તો આવે ને જાય. સંપત્તિ હશે તો સંસ્કાર આવશે એવું નહીં, પણ સંસ્કાર હશે સંપત્તિ ઢસડાઈને એના ઘરે આવીને ઊભી રહેશે. બની શકે કે સમય એવો થાય. અત્યારે આપણે બધા એકબીજાની બાજુમાં બેઠા હોય ને, અને તમે 5 વર્ષ પહેલાં મળ્યા હોય તો બધી બહેનોને એકબીજાના મંગળસૂત્રના ઘાટ યાદ હોય, બરાબર? પેલું ગેસ ઉપર તપેલી દૂધની મૂકી હોય એ આપણે ભૂલી જઈએ, અરે હું ભૂલી ગઈ, દૂધ ઉભરાઈ ગયું. ઓલા સોનાના ઘાટ યાદ હોય. એટલે ધારો કે આજે મેં પહેલી વાર ઘાટ જોઈને હું એમ કહું કે બહુ સરસ ઘાટ છે, એટલે જેવા ઓલા બેન મળે ને દર વખતે આ જ પહેરીને આવે છે, આ જ હોય છે એમને. આવું કહીને આપણે શું કહેવું હોય છે કે એમની પાસે આટલી જ સગવડ છે, ઘાટ બદલી શકે નહીં. એણે તો સોનાના ન બદલ્યા, તું તારા જાતના ઘાટ તો બદલ બેન, સ્વભાવના તો બદલ. અહીંયા તમે બધી બેન દીકરીઓ ભેગી થાવ છો તો એકબીજાની આંખો થોડીક જોવાની રાખો. તું પહેલાં કરતાં જાડી થઈ ગઈ છો ને હવે તું કાળી થઈ ગઈ છો એવું કહેવાનું નહીં. હવે તું પહેલાં કરતાં વધુ ચૂપ કેમ રહે છો એ પૂછો. તને કંઈ બીજી તકલીફ તો નથી ને? તારી આંખો છે ને તારા જીભને સાથ નથી આપતી, એમાં કાંઈ વાંધો નથી ને? જો શરીર લાંબુ ટૂંકું પોતળું થશે તો જીમમાં જઈ આવશે, પણ સ્વભાવ એમાં કોઈ જીમ આવતું નથી, એમાં તમારે ખુદ જ કરવી પડે માથાકૂટ, એની કોઈ દવા ન આવે. એવું તો છે નહીં સારા સ્વભાવ છે કે ગૂગલ ઉપરથી કે એમેઝોનમાં મળે તો 900 ગ્રામ મગાવી લઈએ આપણે બધાય. થોડીક કરુણા લાવો, થોડોક પ્રેમ લાવો, થોડીક લાગણી લાવો, થોડીક ભીનાશ લાવો, થોડીક માનવતા લાવો. દિવાળીઓ કાઢ્યું છે મારે બધાએ ભેગા થઈને,
એવું તો કંઈ છે નહીં, એ તો તમારી અંદર જ હોય. સાહેબ, સ્વભાવ એવો રાખો કે લોકો તમને પૂછવા માટે મજબૂર થઈ જાય. તમે ચૂપ રહ્યો ને તો સામેવાળી વ્યક્તિ કે તું કાંઈક તો કે. અને હું સાવ સાચું કહું છું, આ ભાઈઓ છે ને એને તમારા ન બોલવાથી સૌથી વધુ તકલીફ પડે. હું માનો કે ન માનો, ભલે એવું કહેતા હોય બધા, પણ સ્ત્રીનું સૌથી મોટું હથિયાર છે ને એ એનું મૌન છે, એનો મુગટ છે, જે સ્ત્રીને પહેરવો નથી. હું તમને એક દાખલો આપીને કહું કે ધારો કે ભાઈ સાંજે ઘરે આવ્યા છે અને ટેવ વસાત તમે ધડ 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 બોલવાનું શરૂ કરી દીધું. મમ્મીને ફોન હતો ને ઓલા ભાઈ આમ આવ્યા હતા ને છાપાવાળાએ ઓલું કહી દીધું ને બાજુવાળા પટેલ ભાઈ આ કીધું, ધડ 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 બોલવા માંડવાનું શરૂ કરી દો ને તો આવીને સોફા ઉપર બેસ જાય અને ટીવીનું રિમોટ તમે જેમ બોલવાનું શરૂ કરો ટીવીનું વોલ્યુમ એટલો આઉટ થતો જાય. એટલે આપણે ધડ દઈને રસોડામાં જતા રહી. મારું તો કંઈ સાંભળતા જ નથી. બીજા દિવસની હું કહું છું એ રીતની તમે વાત કરો. ભાઈ આવે, બેગ લે, નીચે મૂકે, આવો એવું સ્માઇલથી કયો, તરત રસોડામાં વયા જાઓ, પાણી દેવો, ચાની ટેવ હોય તો ચા આપી દો, બોલો નહીં. તે છોકરાને પૂછે તાર મમ્મીને કંઈ થયું? છોકરા એમ કે અમને નથી ખબર. એટલે છોકરા આમથી આમ જશે ને એટલે એ જે હોલમાં ટીવીનો વોલ્યુમ વધારતો હતો ને એ માણસ રસોડામાં આવીને એમ કે કંઈ થયું જ તને? તબિયત ન થાય કે તાર જાવું જ? રસોઈ ન બનાવી તો આપણે ઝોમેટો કરી લઈએ. એટલે તું બોલ, તને શું થયું છે? ચૂપ રહ્યા ને તો પૂછ્યું. એ તમને પૂછે એટલી સ્પેસ પણ એને આપો, એટલો અવકાશ પણ એને આપો. અને ભાઈઓને પણ મારી નમ્ર વિનંતી છે, હું આવું આમથી આમ થોડુંક તો મારે જાવું ને, કે તમે માનો છો ને એટલા મૂર્ખ તો અમે નથી જ. બરાબર? હું આવીને એટલે મને તૈયાર થતાં થોડી વાર લાગે. એટલે મેં ત્યારે તરત બેનને કીધું, મેં કીધું દરેક ભાઈઓને એમની પત્ની બહુ જ સુંદર દેખાવડી મજાની રૂપાળી જ હોતી હોય. અને તો એવું ઈચ્છતા હોય 5 મિનિટમાં પાછ તૈયાર થઈ જવી હોય જોઈએ. બે ભેગું જ ન થાય. કા ઓલી ઈચ્છા છોડી દો ને કા ઘડિયાળ બાજુમાં મૂકી દો, બે નહીં થાય. કારણ કે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ તૈયાર કોની માટે થાય? પતિ માટે. ભલે અત્યારે આપણે સેલ્ફી પાડતા હોય, ગમે ત્યાં મૂકતા હોય, પણ એક જ વ્યક્તિ પાસેથી અપેક્ષા હોય તને ગમી કે નહીં. અને 2-2.5 કલાક અમે તમારી માટે તૈયાર થઈએ તમને રાજી કરવા માટે, અને જેવા આવીને ઊભા રહે હવે હાલો ને એમ કેટલી વાર હોય, પણ આ 2-2.5 કલાક અમે કર્યા જ તમારી માટે છે. અને એવા ક્યાં ગામના સ્થળો ફરી જવાના છે મારા વાલા, થોડાક મોડા પડ્યા તો. મેં કીધું એમ કે તમે માનો છો એટલા અમે મૂર્ખ છીએ જ નહીં. અને તમે વારા ઘડી અમને એવું કીધા કરો. અહીંયા બેઠેલા તમામ ભાઈઓ એકાદ એવું વાક્ય બોલ્યા છે, મેં તો અનેક વાર આ વસ્તુ કીધી છે. અને અહીંયા બેઠેલી વૃદ્ધથી લઈને જુવાન સ્ત્રી સુધી આ વાક્ય સાંભળ્યું છે, ગુસ્સામાં ને ગુસ્સામાં, કે તે તો મારી જિંદગી બગાડી નાખી, તે તો મારો દી બગાડી નાખ્યો, તે તો મારું આ બગાડી નાખ્યું. બોલ્યા હશે ગુસ્સાના કોઈક એવી ક્ષણની અંદર આ વાક્ય બોલાઈ ગયું છે, બહેનો આ સાંભળ્યું હશે. એ તમામ ભાઈઓને 2 હાથ જોડીને વિનંતી છે કે તમારા ઘરના 25 કિલો ચોખા 1.5 કિલો એરડિયામાં અમે 5 વર્ષ હચવી રાખતા હોય, તમારા ચોખા ન બગડવા દેતા હોય, ભલામણ તમારી જિંદગી અમે બગડવા દઈએ એમ તમે વાત કરો? અમે કોઈ દી તમારા ઘરની રકેબી તૂટવા નથી દીધી, તમે શું દિલ તોડવાની વાતો કરતા હતા? હે? એ રકેબીનો સેટ તૂટે ત્યારે અમારાથી રાડ એટલા માટે નખાઈ જાય છે કારણ કે અમને ખબર છે કે આ લાવો પલાનો સેટ 600 રૂપિયાનો લેવા માટે તમારે કેટલા પરસેવા પાડવા પડ્યા છે, કેટલા તડકા વેઠવા પડ્યા છે, ત્યારે આવે છે. એટલા માટે ચીસ નીકળે છે.